ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ છે। ઉકાઈ ડેમમાંથી 1,90,000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું। ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। ઉકાઈ ડેમમાંથી 1,90,000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું। ઉકાઈ ડેમની સપાટી હાલ 335 ફૂટને પાર પહોંચી ગઈ છે, ત્યારે ડેમનું રૂલ લેવલ 335 ફૂટને જાળવવા ઉકાઈ ડેમના તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે। પાણીનો જથ્થો તાપી નદી ખાતે પહોંચતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી। રાંદેર ખાતે આવેલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કોઝવેની જળ સપાટી 8.9 મીટરે પહોંચી ગઈ છે અને સુરતમાં નીચાણવાળા વિસ્તારોને પણ હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી અને ખાસ કરીને સતત અવિરત આગાહી છે તે વધી રહી છે અને વરસાદ સતત ગુજરાતની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં પણ સતત અવિરત વરસાદ પડી રહ્યો છે અને જેને કારણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમ છે તે અત્યારે રૂલ લેવલ જે છે તે એમનું પ્રાપ્ત કરશું કે ત્યારે દ્રશ્ય જે પ્રમાણે ઉકાઈ ડેમમાંથી જે રીતનું પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ માહિતી મળતી મુજબ 1,90,000 ક્યુસેક જેટલું જે પાણી છોડાઈ રહ્યું છે ત્યારે આ તાપી નદીમાં જે રીતના ઘસમસતો રૌદ્ર સ્વરૂપ હોય તે રીતનું પાણીનો પ્રવાહ છે તે અત્યારે આ તાપી નદી સૂર્યપુત્રીમાં જોવા મળી રહ્યો છે અને ઘસમસતા જે બે કાંઠે તાપી નદી છે તે વહેતી થઈ છે અને તંત્ર પણ એલર્ટ છે અને તંત્ર સમગ્ર જે પાણીના સિતાર ઉપર સમગ્ર માહિતી અને પળે પળની અપડેટ અને માહિતી કે સુરતવાસીઓને જે રીતની હેરાનગતિ ન પડે તે માટેની તમામ તૈયારીઓ છે તે સંપૂર્ણ રીતે કરવામાં આવી રહી છે અને કલેક્ટર સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ છે તે આ પાણી માટેનું મોનિટરિંગ કરી રહ્યા છે અને સતત વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ બે કાંઠેના આ દ્રશ્યો છે તો નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને પાણીને જે આવકની સામે જે રીતની જાવક જોયું હોય તે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણે સુરતમાં તાપી નૈયાનું રૌદ્ર સ્વરૂપ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હવામાન વિભાગની આગાહી છે અને હજુ પણ વરસાદ વધુ વરસી શકે છે પરંતુ હાલ સુરતની સ્થિતિ એટલે સામાન્ય કહી શકાય પરંતુ વધારે જો વરસાદ પડે તો પાણી નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસ આવી શકે છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।